નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો કહેવાય છે કે જો તમે ચૈત્ર મહિનામાં મીઠાના ડબ્બામાં એક ખાસ વસ્તુ છુપાછુપ મૂકી દો તો આખું વર્ષ તમારા ઘરમાંથી ગરીબી દૂર ભાગી અને નકારાત્મક ઉર્જા દૂર રહી શકે છે। શું છે એ ચમત્કાર વસ્તુ, કેમ છે એ એટલી અસરકારક? ચાલો આજે જાણીએ આ રહસ્ય। મીઠાના ડબ્બામાં મૂકી દેજો આ એક વસ્તુ, એટલા રૂપિયા આવશે કે જેને ગણવા માટે નોકર રાખવા પડશે। મિત્રો તમારા ઘરમાં રહેલા મીઠાના ડબ્બામાં શાંતિથી મૂકી દેજો આ ગુપ્ત વસ્તુ। માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં થશે ધનનો વરસાદ અને બની જશો ધનવાન। કારણ કે જો તમારા પાસે અલગથી મીઠાનો ડબ્બો નથી તો આજે જ એક વ્યવસ્થિત ડબ્બો બનાવીને તેમાં મીઠું ભરી દો। કારણ કે જે ઉપાય વિશે આજે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે ઉપાયમાં તમારે મીઠાના ડબ્બામાં એક ગુપ્ત વસ્તુ છુપાવવાની છે, જેના વિશે તંત્રશાસ્ત્રમાં લખ્યું છે। જી હા મિત્રો, એ વસ્તુ ચૈત્ર મહિનામાં મીઠાના ડબ્બામાં મૂકતાની સાથે જ માત્ર તમારી નહીં પણ તમારી 7 પેઢીઓની જન્મની ગરીબી, મુશ્કેલી, કષ્ટો અને સમસ્યાઓનો નાશ થઈ જશે। સાથે મિત્રો તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ધન દોલત અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે। અહીં આ એક વાતને ધ્યાનથી સમજજો પ્રિય મિત્રો, વ્યક્તિના ઘરમાં જે મીઠાનો ડબ્બો હોય છે તેનો સીધો સંબંધ તે વ્યક્તિના આર્થિક સ્થિતિ સાથે હોય છે। જ્યોતિષશાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈ ઘરમાં મીઠાનો ડબ્બો ખાલી થઈ જાય તો એ ઘરની આર્થિક સ્થિતિ પર ખૂબ જ મોટી અસર પડે છે અને એ ઘરનો વાસ્તુ દોષ પણ ખરાબ થવા લાગે છે। જી હા મિત્રો, મીઠા સાથે કરેલી બેદરકારી તમને ગરીબી જેવી હાલતમાં લઈ શકે છે। જો તમે મીઠા વિશે સાવધાની ન રાખો તો તમારા જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ ભોગવવી પડે છે। પરંતુ બીજી તરફ જો તમે ચૈત્ર મહિનામાં મીઠાવાળો આ ઉપાય કરશો તો પ્રિય મિત્રો, તમારી તિજોરી ધનથી ભરાઈ જશે જ અને તમારા પર ધનનો વરસાદ પણ થશે। અહીં સુધી કે તમારી આવનારી 7 પેઢીઓ પણ ધન પર રાજ કરશે। મિત્રો શું તમે કરોડપતિ બનવા માંગો છો? શું તમે ઈચ્છો છો કે તમારા જીવનમાંથી દરેક પ્રકારની ગરીબી, મુશ્કેલી, કષ્ટો, સમસ્યાઓ, દુઃખ અને દરિદ્રતા દૂર થઈ જાય? સાથે તમને સાક્ષાત માતા લક્ષ્મી પાસે એવા વરદાન અને આશીર્વાદ મળે કે જેના પછી તમારા ઘરમાં ધનનો વરસાદ થાય અને તમારી આવતી 7 પેઢીઓ પણ સુખી થાય? તો આજનો આ વિડીયો સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોજો મિત્રો। મીઠું એક બહુ સામાન્ય વસ્તુ છે અને તે આપણા બધાના ઘરમાં હોય છે, પણ મીઠાના ઉપાય કેવી રીતે કરવા એ દરેક વ્યક્તિને ખબર હોતી નથી। તો મિત્રો આજે આ વિડીયોમાં અમે તમને તંત્રશાસ્ત્ર મુજબ મીઠાના ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ। આ ઉપાય ચૈત્ર મહિનામાં જો સાચી રીતે અને સાચા મુહૂર્ત પર કરવામાં આવે તો માતા લક્ષ્મીના એવા આશીર્વાદ અને વરદાન મળે છે કે જેના પછી તમને સફળ થવામાં કોઈ રોકી શકે નહીં। પ્રિય મિત્રો ખૂબ જ ધ્યાનથી સાંભળજો। જો તમારે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો તંત્રશાસ્ત્ર અનુસાર મીઠાના આ ઉપાય જરૂર કરવા જોઈએ, જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ। મિત્રો આ ઉપાય જો તમે સાચા મુહૂર્ત પર કરી લેશો તો માત્ર તમારા જ નહીં પણ તમારા સમગ્ર પરિવારના જીવનમાં એક ચમત્કાર અને સકારાત્મક બદલાવ આવશે। સાથે જ મિત્રો માત્ર તમને જ નહીં પણ તમારા આખા પરિવારને લક્ષ્મી માતાનું વરદાન અને આશીર્વાદ મળશે, જેના પછી તમારા લોકોના જીવનમાં ખૂબ જ આગળ વધશો, સફળ થશો। એટલે જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર બની રહે, તો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય મા લક્ષ્મી જરૂર લખો અને જો હજી સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।
તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. જુઓ મિત્રો, તંત્રશાસ્ત્રના 54 નંબરના અધ્યાયમાં સ્પષ્ટ લખેલું છે કે જેમાં મનુષ્યના જીવનમાં તેના ખોરાકનો સ્વાદ મીઠા વગર અધૂરો હોય છે, તેમ મનુષ્યના જીવનમાં પણ મીઠા વગર તેનું આખું જીવન અધૂરું માનવામાં આવે છે. કારણ કે મીઠું માત્ર ઘરના વાસ્તુદોષ સાથે સંબંધિત નથી, પણ મીઠું વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ દર્શાવે છે. મિત્રો, વેદ પુરાણોમાં પણ સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈ મીઠાનો ડબ્બો ખાલી રહે છે તો એ ઘરમાં ક્યારેય બરકત રહેતી નથી અને એ ઘર ક્યારેય ઉન્નતિ કરતું નથી. જે ઘરમાં મીઠાનો યોગ્ય રીતે ઉપાય કરવામાં આવે છે એ ઘરની બરકત થાય છે અને ઉન્નતિ પણ થાય છે. સાથે એ ઘરમાં સદાય સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. મિત્રો, આજે અમે તમને મીઠાને લઈને કેટલીક નાની બાબતો વિશે માહિતી આપવાના છીએ જેના પર તમારે ખાસ કરીને ધ્યાન આપવું જોઈએ, જેથી રોજિંદી જિંદગીમાં આવતી તકલીફોથી તમે સદાય મુક્ત રહો. બીજી તરફ અમે તમને મીઠાના એવા ઉપાયો વિશે જણાવીશું કે જેને તમારે પ્રાચીન ગ્રંથો અનુસાર સાચા માર્ગ પર અને સાચી રીતથી કરી લેશો તો માત્ર તમારા નહીં પણ તમારા આખા પરિવારના જીવનમાં એક ચમત્કારી અને સકારાત્મક ફેરફાર આવશે. તેથી પ્રિય મિત્રો, આ વિડીયોને અંત સુધી જોજો. અને મિત્રો, જો તમારા ઘરમાં વાસ્તુ દોષ છે તો સભ્યોના મનમાં ઘણી ચિંતા હોય છે, તમને ક્યારેય ચીડિયાપણું કે બેચેની લાગે છે અથવા તમારું મન કોઈ કામમાં વ્યસ્ત નથી, તો એવું લાગે કે તમે કોઈ રોગ વિના બીમાર છો, તો તમારે ચૈત્ર મહિનામાં મીઠાનો એક સરળ ઉપાય કરવો પડશે. બંને હાથમાં આખું મીઠું ભરાવવું અને થોડો સમય ત્યાં રાખવું. પછી આંખો બંધ કરીને આ મીઠું વોશ બેસિનમાં નાખી પાણીથી ધોઈ લો. બસ આટલું જ ધ્યાન રાખવું કે મીઠું કોઈના પગમાં ન આવે. આ ઉપાય કર્યા પછી તમારું મન શાંત થઈ જશે અને તમારા જીવનમાં ખુશીઓ, આનંદ અને આપોઆપ આવવા લાગશે. મિત્રો, ધન અને બરકત માટે મીઠાને કાચના વાસણમાં રાખો અને તેમાં 4 થી 5 લવિંગ નાખી દો. આથી ઘરમાં ધનનો પ્રવાહ શરૂ થશે અને બરકત રહેશે. આ ઉપાયથી ક્યારેય ધનની કમી નહીં થાય. હવે તમને તે ઉપાય જણાવી દઈએ જેને મીઠાના ડબ્બામાં રાખવામાં આવે છે. માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન આવવા લાગે છે. મીઠું રાહુ કેતુ સાથે પણ જોડાયેલું માનવામાં આવે છે. એટલે જો તમે તમારા રસોડામાં મીઠું રાખો છો તો તેને કાચના વાસણમાં જ ભરો, કારણ કે કાચના વાસણમાં મીઠું ભરવાથી તમારા બધા ગ્રહો શાંત થાય છે. તેમાં 4 થી 5 આખા લવિંગ મીઠાના ડબ્બામાં રાખી દો તો તમારા ઘરમાં સમૃદ્ધિ તો આવશે જ અને ક્યારેય પૈસાની કમી નહીં થાય. તમારા પરિવાર પર શનિ, રાહુ અને કેતુ જેવા ઉગ્ર ગ્રહોની નજર પણ અસર નહીં કરી શકે. અને જો શનિની સાડાસાતી ચાલી રહી હોય કે બીજું કોઈ પણ દોષ હોય તો તેની અસર પણ સમાપ્ત થઈ જશે. મિત્રો, આ એક એવો ઉપાય છે જે તમે કોઈ પણ પંડિતને પૂછશો તો તે ચોક્કસ કહેશે. મીઠું તો દરેકના ઘરમાં હોય છે અને મીઠાનો સંબંધ આપણા ઘરની સુખ સમૃદ્ધિ સાથે છે. તેથી જો અમે ભોજન બનાવતી વખતે મીઠાનો ઉપાય પણ કરીએ તો તે લાભદાયક બને છે. અને જો તમે આ ઉપાય ચૈત્ર મહિનામાં કરશો તો તમારું દુર્ભાગ્ય તમારાથી દૂર થઈ જશે અને તમારા નવગ્રહોની પીડા પણ શાંત થઈ જશે. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં થાય અને તમારે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવી હોય તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી માતા જરૂર લખો. પહેલો ઉપાય. આ ઉપાય દરિદ્રતાથી મુક્તિ મેળવવાનો મહા ઉપાય છે. જો તમારા ઘરમાં દરિદ્રતાએ પગ પથારી દીધો છે, તમારા ઘરના બધા જ સભ્યો વચ્ચે બનતું નથી. બધા જ સભ્યો જે પણ કાર્ય કરે છે તેમાં ઘણી મુશ્કેલીઓ આવે છે, બાધાઓ આવે છે, ઘરની બરકત અને ઉન્નતિ સંપૂર્ણ રીતે અટકી જ ગઈ છે, તો આ ઉપાય કરો જે અમે તમને કહી રહ્યા છીએ. આ ઉપાય કર્યા પછી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે, બરકત પણ થશે અને ઘરની ઉન્નતિ થશે. જી મિત્રો,
તમારા ઘરના દરેક સભ્યો તેમના જીવનમાં ખૂબ સફળ થશે અને ખૂબ આગળ વધશે. જો ગુરુવાર છોડીને તમે કોઈ પણ દિવસે ઘરમાં પોતા મારો છો તો પોતા પહેલાં પાણીમાં માત્ર 1 ચપટી મીઠું નાખી દેજો. મિત્રો, ગુરુવારના દિવસે ક્યારે પણ પોતા નથી મારવાનું. જો તમે ગુરુવારે ઘરમાં પોતા લગાવો છો તો ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થઈ જશે. ગુરુવાર સિવાય જ્યારે પણ તમે પોતા મારો ત્યારે એ પાણીમાં થોડુંક મીઠું નાખી દેજો અને એ પાણીથી ઘરના આખા વિસ્તારમાં પોતા લગાવો. મિત્રો, જો તમે આવું કરશો તો ઘરમાં જે પણ નકારાત્મક શક્તિઓ હશે તેનો નાશ થઈ જશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થશે અને જ્યાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે ત્યાં માતા લક્ષ્મીજી અવશ્ય વરસે છે અને ઘરમાં બરકત અને ઉન્નતિ થાય છે. મિત્રો, હવે માનો કે તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે. તમે મહેનત કરો છો, પરિશ્રમ કરો છો, પરંતુ તમને પરિણામ મળતું નથી. તમે જોઈ રહ્યા છો કે તમારા જીવનમાં નકામા ખર્ચ વધતા જાય છે. તો આ મહા ઉપાય કરો. આ ઉપાય જો તમે સાચા મુહૂર્ત પર અને સાચી રીતે કરી લેશો તો તમારા જીવનમાં પૈસા આવવાનું શરૂ થઈ જશે. મિત્રો, પૈસા આવવાના બધા જ રસ્તાઓ ખુલી જશે. તમારા જીવનમાં જે ફાલતુ ખર્ચ થઈ રહ્યું છે એ સંપૂર્ણપણે બંધ થઈ જશે. તમે શું કરવાનું છે? ગુરુવારના દિવસે તમારે આ ઉપાય કરવો છે. ગુરુવારના દિવસે સૂતા પહેલાં તમારે એક કાર્ય કરવાનું છે. એક સાદો કાચનો ગ્લાસ લો, તેમાં ગંગાજળ ભરી લો. મિત્રો, તમે બજારમાંથી સરળતાથી મેળવી શકશો. ગંગાજળ ભરી લીધા પછી તેમાં 1 ચમચી સફેદ મીઠું નાખો. ધ્યાન રાખો કે ગ્લાસ કાચનો જ હોવો જોઈએ. આ પર લાલ કપડું ઢાંકી દેવાનું છે અને લાલ કપડાને આગળથી બાંધી લેવાનું છે. હવે આ ગ્લાસને તમારા રૂમમાં જ્યાં તમે વધુ સમય વિતાવો છો ત્યાં કોઈ પણ દિશામાં મૂકી દેજો. મિત્રો, માત્ર એટલું જ કરવાનું કે 15 દિવસ પછી એ પાણી બદલી દેજો અને 1 ચમચી મીઠું ફરીથી નાખી દેજો. જો તમે આ ઉપાય ગુરુવારથી શરૂ કરો છો અને દરેક 15 દિવસ પછી એ પાણી બદલીને તેમાં મીઠું નાખતા રહો તો માનો કે તમારા પર જે કોઈ પણ દોષ હશે, જે કોઈ તકલીફ હશે, મિત્રો, જેના કારણે તમારી મહેનતનું પરિણામ મળતું ન હતું, એ દોષ દૂર થઈ જશે અને હવે તમારા જીવનમાં તમે ખૂબ જ ઉન્નતિ કરશો. મિત્રો, બીજો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એ છે ઉગ્ર ગ્રહને શાંત કરવાનો. જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં થાય અને તમારે માતાજી લક્ષ્મીને પ્રસન્ન કરવી હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ બોક્સમાં જય શ્રી માતા લક્ષ્મી જરૂર લખો. માનો કે તમારા પર શનિ દોષ છે, તમારા પર મંગળ દોષ છે અને તમે આ બાબતોને લઈને ખૂબ પરેશાન છો. તમારા જીવનમાં આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે તો મિત્રો, આ એક ઉપાય કરી લો. મંગળવારના દિવસે અથવા શનિવારના દિવસે જ્યારે પણ તમે દહીં ખાઓ ત્યારે તેમાં અડધી ચમચી કાળું મીઠું એટલે કે ચંચળ મિક્સ કરીને ખાઓ. મિત્રો, આ માત્ર એટલું જ કરશો તો તમારા ઉપર જે પણ શનિ દોષ કે મંગળ દોષ જે કારણે તમારી આર્થિક પરિસ્થિતિ ખરાબ ચાલી રહી છે, કોઈ પણ મુશ્કેલી આવી રહી છે, તેનો પ્રભાવ નહિવત થઈ જશે. જુઓ, દોષ ક્યારેય સંપૂર્ણ સમાપ્ત થઈ શકાય નથી, પરંતુ દોષના પ્રભાવને ઓછા કરી શકાય છે. જો તમે શનિવારે મંગળવારે દહીં ખાતી વખતે તેમાં થોડું કાળું મીઠું મિક્સ કરીને તેનું સેવન કરો છો તો તમારા ઉપર જે પણ દોષ હશે તેના પ્રભાવ લગભગ નહિવત થઈ જશે. હવે ત્રીજો ઉપાય જાણવા જઈ રહ્યા છીએ જે દુર્ભાગ્યથી મુક્તિ મેળવવાનો મહા ઉપાય છે. જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં થાય અને તમારે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવી હોય તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મીમાં જરૂર લખો. માનો કે તમે ઈચ્છો છો કે તમારું દુર્ભાગ્ય તમારા જીવનમાંથી સદાય માટે દૂર થઈ જાય અને તમને તમારા ભાગ્યનો સાથ મળે તો આ મહા ઉપાય જરૂર કરો જે અમે તમને જણાવી રહ્યા છીએ. આ ઉપાય
કર્યા પછી ચોક્કસપણે તમારું ભાગ્ય તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે. જુઓ, ગુરુવારના દિવસે ત્રિડીની પૂજા કરવાની છે. આ ઉપાય તમારે રોજ કરવાનો છે અને આ ઉપાય તમારે ઓછામાં ઓછા 21 દિવસ સુધી કરવો પડશે. 21 દિવસ સુધી ગુરુવાર છોડીને રોજ સવારના સમયે જ્યારે તમે સ્નાન કરો ત્યારે નહાવાના પાણીમાં 1 ચમચી સફેદ મીઠું ઉમેરી દેજો. તેના પછી સ્નાન કરો. મિત્રો, જો તમે આવું સતત 21 દિવસ સુધી કરશો તો જે પણ તમારું દુર્ભાગ્ય તમારા પાછળ ભાગેલું હતું તે દુર્ભાગ્યથી તમને મુક્તિ મળશે અને તમારું ભાગ્ય તમારો સાથ આપશે, જેના કારણે તમે જે પણ કાર્ય શરૂ કર્યું તેમાં તમને સફળતા મળશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.